જય હિન્દ, નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે ખાસ વાત કરવાની છે કે ગુજરાત પોલીસ ભરતી જે 2026ની જે 13,000 પ્લસ ભરતી છે તેના વિશે વાત કરવાની છે કે ઇમ્પોર્ટન્ટ અપડેટ છે તે ભરતી બોર્ડ દ્વારા છે તે જાહેરાત આવેલી છે કે ઉમેદવારોને નિમણૂક પત્ર છે તે ક્યારે આપવામાં આવશે. અને ખાસ હજી સુધી તમે ગુજરાત પોલીસ ભરતી ગ્રાઉન્ડ માટેના જે આવી ગયું છે કેલેન્ડર તે ન જોયું હોય તો તે પણ વિડીયો જોઈ લેજો. અને અત્યારમાં જે તમામ મિત્રો છે તે મૂંઝવતા પ્રશ્નો કે શું ગ્રાઉન્ડના માર્ક મળશે કે નહીં ઉમેદવારોને, અને ઉમેદવારોના મૂંઝવતા તમામ પ્રશ્નો છે તે તમને આ એક જ વિડીયોમાં મળી જવાના છે. તો ખાસ જો તમે પોલીસ ભરતી અથવા અન્ય તમામ સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો આપણા ટેલિગ્રામ ચેનલ અને ચેનલ સાથે જોડાયેલા રહેજો, જ્યાં તમને તમામ અપડેટ મળી જશે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌપ્રથમ તો તમને જણાવી દઉં કે જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઇમ્પોર્ટન્ટ નોટિસ આવેલું છે એ હું તમને વિડીયોમાં લાસ્ટ બતાવવાનો છું. અને ખાસ ગ્રાઉન્ડના માર્ક મળશે કે નહીં તો તે તમામ વિગતવાર છે તે ભરતી બોર્ડ ઉપર છે, અને મૂંઝવતા તમામ પ્રશ્નો છે તે આપણે આજના વિડીયોમાં જોવાના છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સૌપ્રથમ તો બિગ અપડેટ કહી શકાય કે પીએસઆઈ અને એલઆરડી ના જે રનિંગની ડેટ છે તે ફિક્સ પણ કરી દેવામાં આવેલી છે. એટલે કે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહથી છે તે ચાલુ થઈ જશે. એટલે કે 15/1/2025 થી છે તેના રોજ ભરતી બોર્ડ દ્વારા છે તે ઉમેદવારોને ગ્રાઉન્ડ માટે છે તે બોલાવવામાં આવશે. અને અલગ અલગ ઘણા બધા ગ્રાઉન્ડ જે હશે તે કેલેન્ડર આવેલું છે તેની પણ વાત હું તમને જણાવવાનો છું. અને અત્યારે હાલ જે એલઆરડી ના માર્ક, જે રનિંગ ના માર્ક છે તે લઈને ઘણી બધી ચેનલોમાં અને ન્યૂઝ ચેનલમાં તમે જોયું છે. તો આ એલઆરડી ના માર્ક છે તે તમામ ભરતી બોર્ડ ઉપર છે. કારણ કે તમે જુઓ કે સૌપ્રથમ તમને હું જણાવું કે શા માટે એલઆરડી ના માર્ક છે તે ભરતી બોર્ડ આપણે વિચાર કરે તો પણ શું થશે. કારણ કે જ્યારે પીએસઆઈ નું રિઝલ્ટ અને એલઆરડી નું આવવાનું હતું ત્યારે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે સૌપ્રથમ પીએસઆઈ ભરતીનું પરિણામ આપો અને ત્યાર પછી એલઆરડી નું આપો. છતાં ભરતી બોર્ડ દ્વારા એલઆરડી નું પરિણામ જાહેર કર્યું અને હવે પીએસઆઈ નું કરશે. આવું કર્યું એટલે કે પીએસઆઈ ની જે 300 ને સમથિંગ જગ્યા છે તે ખાલી જગ્યા છે તેમાં એલઆરડી માં પણ છે જે પડી રહેશે. કારણ કે જે એલઆરડી માં પાસ થયા છે તેવા મિત્રો જો પીએસઆઈ માં લાગશે તો તેઓ છે તે સીટ છોડી અને પીએસઆઈ માં જતા રહેશે. તો પીએસઆઈ અને એલઆરડી જયારે આ નિયમ લાગુ કરવાનો હતો ત્યારે પણ ભરતી બોર્ડ દ્વારા કોઈ પગલું નહોતું લેવામાં આવ્યું. એટલે કે હાલ ભરતી બોર્ડ દ્વારા કોઈ એવું નથી લાગતું કે ગ્રાઉન્ડ ના માર્ક મળશે. એટલે કે માટે આપણી જે જૂની પદ્ધતિ અને જાણીતી કે સૌપ્રથમ ઉમેદવારોને ગ્રાઉન્ડ, ત્યાર પછી એક્ઝામ અને ફાઇનલ રિઝલ્ટ જે પ્રમાણે છે એ જ રીતે છે તે આ વખતે પણ ભરતી બોર્ડ દ્વારા છે તે ભરતી પૂરી કરવામાં આવશે. તો ખાસ તમામ મિત્રો જે પૂછી રહ્યા હોય અને જે મૂંઝવતા પ્રશ્ન કે ગ્રાઉન્ડ ના માર્ક મળશે કે નહીં તે તમામ પ્રશ્નો છે તે ભરતી બોર્ડ ઉપર છે. જો ભરતી બોર્ડ ધારે તો ઉમેદવારોને માર્ક્સ પણ આપી શકે અને ના પણ આપી શકે. આ ભરતી બોર્ડ ઉપર છે તે નિર્ણય લઈ શકાય. તો તમે જોઈ શકો છો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે તે જાહેરાત ક્રમાંક 2025-26 ની છે તે માટેની શારીરિક કસોટી જાન્યુઆરીના ત્રીજા હપ્તાથી છે તે શરૂ થઈ જવાની છે. તો તમામ મિત્રો છે તે રનિંગમાં ખાસ ધ્યાન આપજો. કારણ કે ગઈ પોલીસ ભરતીમાં પણ છે તે સારા એવા વિદ્યાર્થીઓ છે તે ગ્રાઉન્ડમાં ફેલ થયેલા છે. તે રેશિયો તમે જોઈ લેજો આપણી ચેનલ ઉપર, જે તેનો વિડીયો છે જે તમને મળી જશે. તો પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ જાહેરાત છે તે આવી ગયેલી છે. આપણે આની પહેલા પણ વિડીયો બનાવ્યો હતો, છતાં તે વિડીયો ન જોયો તો આપણે આજના વિડીયોમાં તમને જણાવી દઉં કે કઈ જગ્યાએ ગ્રાઉન્ડ છે. તો અમદાવાદમાં છે તે શાહીબાગ છે, રાજકોટમાં મવાડી રાજકોટ અને પોલીસ તાલીમ શાળા વડોદરા જ્યાં લાલબાગ વડોદરા ખાતે ગ્રાઉન્ડ આવેલું છે. આ ગ્રાઉન્ડ જ્યાં આવેલા છે તેના નામ હું તમને આપું છું. જુનાગઢમાં બિલખેડા રોડ જુનાગઢ, ગાંધીનગરમાં ગાંધીનગર જે પોલીસ અધિક્ષકની જે કચેરી છે ત્યાં છે. પછી મહેસાણા છે ત્યાં રાજમહેલ રોડ, સાબરકાંઠા હિંમતનગર છે ત્યાં હિંમતનગર જે સાબરકાંઠા જે જિલ્લા જેલની બાજુમાં છે. ત્યાર પછી ભરૂચમાં છે તે બબાખાન રોડ ભરૂચ ખાતે છે તે ગ્રાઉન્ડ આવેલું છે. ત્યાર પછી જામનગરમાં છે તો જામનગરમાં જામનગર શરૂ સેક્શન રોડ ઉપર આવેલું છે. ખેડા નડિયાદમાં
ખેડા કેમ્પ ખેડા ખાતે છે તે આ ગ્રાઉન્ડ આવેલું છે. SRPF GR2 અમદાવાદ જે કૃષ્ણનગર અમદાવાદ ખાતે છે, અને SRPF જે GR5 ગોધરા ખાતે છે, જે પંચમહાલમાં છે, જે કોલિયારી ગોધરા ખાતે આવેલું છે. જે SRPF GR7 નડિયાદ છે, તેમાં નડિયાદ ખેડા જી પિનકોડ છે, જે ખાસ પંકજવડ રોડ છે તે ખાતે ગ્રાઉન્ડ આવેલું છે. SRPF GR11 વાવ સુરત ખાતે છે, તે કામરેજ જે સુરત છે ત્યાં ગ્રાઉન્ડ આવેલું છે. તો અલગ અલગ 15 પ્લસ જેટલા ગ્રાઉન્ડ છે તે હાલ ભરતી બોર્ડ દ્વારા છે તે ફાળવવામાં આવેલા છે. તો તમામ મિત્રો એકવાર આ અવશ્ય PDF છે તે જોઈ લેજો. તો ખાસ તમને જણાવી દો કે જેટલા મિત્રો જે LRD માં પાસ થયા છે, અંદાજિત 12,000 પ્લસ જે જગ્યા છે તેટલા ઉમેદવારોને નિમણૂક પત્ર ક્યારે આપવામાં આવશે? તો નિમણૂક પત્ર છે તે આપણે જોઈએ તો લોકરક્ષક પ્રસિદ્ધ થયેલા તમામ ઉમેદવારોને છે તે નિમણૂક પત્ર મુખ્યમંત્રીના હસ્તકે છે તે આપવામાં આવશે. અધ્યક્ષ શ્રી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર કચેરી 12/12/2025 પ્રશ્નપત્ર LRD આખરી પરિણામ છે તે જાહેર કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત વિશે અન્વયે જણાવવાનું કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક જાહેરાત ક્રમાંક અન્વયે રાજ્ય પોલીસ દળમાં વિવિધ વર્ગમાં 12,000 પ્લસ જેટલા ઉમેદવારો પાસ થયેલા છે તેઓને ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી છે. હવે નિમણૂક પત્ર 12/12/2025 ના રોજ કુલ 11,899 જેટલા ઉમેદવારોને આખરી પરિણામ છે તે કચેરી દ્વારા છે તે મોકલી આપવામાં આવેલું છે. તેમજ બોર્ડની વેબસાઇટ પણ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે, અને તમામ મિત્રોએ આ છે તે રિઝલ્ટ પણ જોયેલું છે. તો આની પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે લાવી રહ્યા છીએ કે LRD માં જે મિત્રોને રિઝલ્ટ કર્યા છે કે જે ખરાઈ જાતિના દાખલા માટેના અથવા જે નોન ક્રિમિનલ છે તે નોન ક્રિમિનલ જે નાણાકીય વર્ષ પ્રમાણે આપવાનું હોય તો તેમાં સમથિંગ 300 પ્લસ જેટલા ઉમેદવારોને છે તે આપણે યાદી આવેલી છે. તો તેના વિશે ખૂબ જ ડિટેલમાં વિડીયો લાવી રહ્યા છે, તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો આગામી જેટલા પણ મિત્રો પાસ થયા છે તેઓને 23/12/2025 ના રોજ 16 કલાકે જે પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ તમને જણાવી દો કે રામકથા મેદાન ગાંધીનગર સેક્ટર 11 ખાતે છે તે રાખવામાં આવેલું છે. તો તમામ મિત્રો છે જેટલા ઉમેદવારો પાસ થયા છે તેવા તમામ મિત્રોને બેસ્ટ ઓફ લક, કે તમે આવી જ રીતે આગળ વધો, અને તમે શું વાંચી અને આગળ આવ્યા છો તે ખાસ તમારો અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. તો મળીએ નવો વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.